190 આવે છે ને મેજિક ટ્રાયેંગલ, 190 ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઈએ કે જેથી વેપારીને 25% નફો થાય અને ગ્રાહકનું પણ કામ થાય, એને પણ 5% વળતર આપી શકાય. તો જ્યારે પણ નફો અને વળતર બંને વસ્તુ આવે ત્યારે હું તમને રિક્વેસ્ટ કરીશ કે મિત્રો તમે આને મેજિક ટ્રાયેંગલથી જ સોલ્વ કરો. તમને નહીં સમજાય ને તો પણ જવાબ આવડી જશે. ચલો, તો આ મેજિક ટ્રાયેંગલ છે. અહીંયા શું આવે છે? કોસ્ટ પ્રાઇસ, અહીંયા માર્ક પ્રાઇસ અને અહીંયા સેલિંગ પ્રાઇસ, અને આ એની દિશાઓ છે. પાકું શું કરેલું છે? 190 ખરીદેલી એટલે કોસ્ટ પ્રાઇસ આવશે 190 રૂપિયા. શું કરો છો તમે? 25% નફો. 25% નફો હોય એટલે આપણે હંમેશા અહીંયા કેટલા લખશું મિત્રો? 125%. અને શું વળતર આપો છો? 5%. તો અહીંયા કેટલા લખશું? 95%. લો થઈ ગયું. અને શોધવાનું શું છે? છાપેલી કિંમત એટલે આ. ટૂંકમાં કોસ્ટ પ્રાઇસથી માર્ક પ્રાઇસ તરફ જવાનું છે. આ રસ્તામાં કોઈ પણ માહિતી નથી એટલે એ રસ્તે નહીં જવાય. તો આપણે અહીંથી આમ ફરીને જઈશું. ચલો ચાલુ કરીએ. 190 સીધી લીટીમાં છે એટલે ગુણાકારમાં 125%. અહીંયા પહોંચી ગયા. હવે અહીંથી જવાનું છે અહીંયા. રોંગ સાઈડ છે તો ટકા ક્યાં આવશે બાળકો? નીચે 95%. લો થઈ ગયું. બરાબર છે ને? ન સમજાય તો જવાબ આવી જશે. આની જાદુઈ શક્તિઓ છે. ચલો, તો ટકા ઉડી જશે. 95 ઉડે તો 2, 125 ના ડબલ એટલે શું આવશે? 250 રૂપિયા. તો શું જવાબ આવશે? છાપેલી કિંમત હશે